ની શરૂઆત કરીએ અને વચનથી એની શરૂઆત કરીશું. યશાયાનું પુસ્તક એનો 45મો અધ્યાય અને 2 કલમ વાંચીશ. હે પૃથ્વીના છેડા સુધીના સર્વ લોકો, મારી તરફ ફરો ને તારણ પામો, કેમ કે હું ઈશ્વર છું ને બીજો કોઈ નથી. મેં મારા પોતાના સમ ખાધા છે, ફરે નહીં એવું ન્યાય વચન મારા મુખમાંથી નીકળ્યું છે કે મારી આગળ સર્વ લોકો ઘૂંટણે પડશે ને સર્વ જીભ સમ ખાશે. મારા વિશે કહેવાશે, ફક્ત યહોવામાં ન્યાયપણું તથા સામર્થ્ય છે. લોકો તેમને શરણે આવશે ને તેમની સામે જેમને રોષ ચડ્યો હતો તેઓ સર્વ લજવાશે. પ્રાર્થના કરીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, માન મહિમા સ્તુતિ ગૌરવ પ્રભુ અમે તમને આપીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ. આજનો સુંદર દિવસ તમે અમારા જીવનોમાં આપ્યો પ્રભુ. અમે લાયક નહોતા કે અમે આજનો દિવસ નિહાળી શકીએ, પરંતુ આ ફક્ત તમારી વિશેષ કૃપાને લીધે છે કે પ્રભુ તમે અમને પસંદ કર્યા. પૃથ્વી પરના લોક મધ્યે પ્રભુ તમે અમને જીવંત ઉઠાડ્યા અને આખો દિવસ પ્રભુ તમારી કૃપામાં તમે અમને પસાર કરાવ્યો છે. અમારી સગળી જરૂરિયાતો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પૂરી પાડી છે. અમે તમારો ધન્યવાદ કરીએ છીએ અને અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ અમે તમારા બાળકો તરીકે આજે ખુલ્લા આકાશ તળે તમારી સ્તુતિ આરાધના કરવાને માટે પ્રભુ અમારી આત્મિક જાગૃતિની સંગતમાં જ્યારે એકત્ર થયા છે, અમે દરેક પ્રભુ અમારા જીવનોને તમારા ચરણોમાં મૂકીએ છીએ. પ્રભુ અમે પાપી છે, બળ છે, અશક્ત છે, પરંતુ તમારી કૃપા માંગીએ છીએ. તમે આવો ને અમારી મુલાકાત લો. આજે પ્રભુ તમે એક એક આવનાર વ્યક્તિના હૃદયોની સાથે વાત અને વ્યવહાર કરો પ્રભુ. અમારા જીવનો ઘટતા જાય, પરંતુ પ્રભુ તમે મહિમા પામો રાજા. એ જ પ્રાર્થના વિનંતી સાથે આજની સંગતને પ્રભુ અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. આ જે કંઈ માંગ્યું તમારા નામમાં માંગતા સાંભળો ને સ્વીકાર કરો પિતા. આમેન. અને શાસ્ત્ર વાચન છે માથીની લખેલી સુવાર્તા 7મો અધ્યાય 6 થી 12 કલમ. અને દીકરા એલોનને વિનંતી કરીશ કે તે આગળ આવીને આપણે શાસ્ત્ર વચનમાં દોરશે. માથી 7:6-12. જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન ખાઓ ને તમારા મોતી ભૂંડોની આગળ ન ફેંકો. રખીને તેઓ તે પોતાના પગ તળે છૂંદે ને તેમને ફાડી નાખે. માગો તો તમને અપાશે, શોધો તો તમને જડશે, ઠોકો તો તમારે સારું ઉગાડશે. કેમ કે જે હરેક માગે છે તે પામે છે, અને જે શોધે છે તેને જડે છે, ને જે ઠોકે છે તેને સારું ઉગાડવામાં આવશે. તમારામાં એવું કઈ માણસ છે કે જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે તો તે તેને પથ્થર આપશે, અથવા તો માછલું માગે તો તેને સાપ આપશે? તે માટે જો તમે ભૂંડા છતાં તમારી છોકરાઓના તમારા સારાવાના આપી જાણો છો, તો તમારામાં આકાશમાંના બાપની પાસે જેઓ માગે છે તેઓને કેટલા વિશેષ કરીને તે સારાવાના આપશે. માટે જે તમે ચાહો છો તે બીજા માણસ તમને કરે કે તે તમે પણ તેઓને કરશે. કેમ કે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોની વાતોનો સાર એ જ છે. આમીન. આપણે આપણા સ્થાનોએ ઊભા થઈશું અને સાથે મળીને સ્તુતિ આરાધનામાં જઈશું. આપણે સર્વ ગીતમાં જોડાય અને પહેલું આપણું ગીત છે યહોવા ચરવાહર મેરા. બાઇબલ કહે છે કે યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. પ્રભુએ આજ સુધી આપણને કોઈ જ રીતની ખોટ પડવા દીધી નથી. તો આવો આપણે એ રીતે આપણે પ્રભુનો આભાર માનીએ અને એમની સ્તુતિ આરાધનામાં તાળીઓ સંગાથ જોડાઈએ.
આપણે ગમે તે જગ્યાએ આપણે ફસેલા હોય છે તે આપણને એ સિચ્યુએશનમાંથી બહાર કાઢે છે. આપણે કોઈ બી સિચ્યુએશનમાં હોય આપણને લાગે કે ના અહીંયાથી બહાર નહીં નીકળાય, કે આપણે આની સામે હારી ગયા છે, આ સિચ્યુએશનની સામે કે આ લોકોની સામે આપણે હારી ગયા છે, પણ પ્રભુ આપણું હૃદય જોઈએ છે. આપણે ગમે એટલા પાપી હોય, આપણે ગમે એટલા આપણે ગંદા કામ કર્યા હોય, સ્ટીલ પ્રભુ આપણું હૃદય જોએ છે. અને આપણું હૃદય જ્યારે પ્રભુને પોકારે છે ત્યારે પ્રભુ આત્મિકતા મૂકે છે આપણામાં, આપણા જીવનોમાં પ્રભુ કામ કરે છે. અને આ વસ્તુઓ મેં અને અનવાઈફ વાળા સગડાએ આ ફીલ કરી છે. ત્યારે અમે એવું ઈચ્છીએ છીએ કે અમારા મંડળીના સગડા સદસ્ય એ વસ્તુ ફીલ કરે કે પ્રભુની આત્મિકતા જ્યારે જોડે હોય છે ત્યારે કોઈ આપણી સામે જીતી નહીં શકતું, અને જ્યારે પ્રભુ આપણી સાથે હોય ને ત્યારે કોઈ બી આપણી સામે નાનું જ લાગે. આવો આપણે ગીતમાં જોડાઈએ, ભંવર કે બીચ મેં. भंवर के बीच में तू कहता है थम जा, तू मेरी ताकत है, तू ही मेरा ईमान. भंवर के बीच में तू कहता है थम जा, तू मेरी ताकत है, तू ही मेरा ईमान. साथ मेरे था, साथ मैं खड़ा, आने वाले कल में भी होगा. उठते हुए तूफानों में तू ही मेरी चट्टान, चलती हुई लहरों पे तेरे कदमों के निशान. उठते हुए तूफानों में तू ही मेरी चट्टान, बढ़ती हुई लहरों पे तेरे कदमों के निशान. આપણે ગમે તેવી પરિસ્થિતિમાં હોઈએ, આપણે ગમે તેવા રોગમાં હોઈએ, ગમે તે જગ્યાએ આપણને લાગે કે આમાંથી આપણે બહાર નહીં નીકળી શકીએ અને આપણે હિંમત હારી જઈએ છીએ અને આપણને એવું લાગે છે કે બસ હવે અહીંથી નહીં નીકળાય, હવે મારો અંત છે, હવે મારાથી આમાંથી નહીં નીકળાય. ત્યારે પ્રભુ આપણો હાથ પકડે છે અને જે પેલી છોકરીને જે મરી ગઈ હતી અને સૂતેલી છે એમ કહીને જીવાડી, તેમ આપણે બધાને તે જીવાડે છે અને હૃદયથી જીવાડે છે અને આપણને જીવતા શીખવાડે છે. ત્યારે આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ તમે અમારા વચ્ચેથી સર્વ રોગ દૂર કરો અને અમને તંદુરસ્ત કરો, અમને તમારી રીતે જીવતા શીખવાડો.
લાવીએ છીએ પ્રભુ. અમે તમને અરજ કરીએ છીએ કે તમને ગમે એ પ્રમાણે તમે અમને જીવતા શીખવાડો પ્રભુ. વધસ્તંભ પર જે લોહી વહેવડાયું પ્રભુ એ વેસ્ટ ના જાય, અમારા બધાના જીવનો બચી જાય. અને અત્યારે લાઈવમાં બી જે લોકો બી જોવે એ બધાના જીવનો બચી જાય પ્રભુ. અમારી સાથે સાથે અમે બધાને આ સુવાર્તા બી પ્રચાર કરી શકીએ કે કોના લીધે લોહી વહેવડાયું પ્રભુ. એ જે સોળમાં સાજાપણું છે પ્રભુ, અમે આ સાજાપણું અત્યારે કબૂલીએ છીએ અને સાજાપણું અમારા જીવનોમાં હંમેશા સુધી રહે. અને જ્યારે તમે આવો ત્યારે અમે તમને ભેટી શકીએ તેવું થવા દેજો. આગળના મીટિંગના જે પણ વક્તા છે તેની પર તમારો આશીર્વાદ આવવા દેજો. અને જે કંઈ માંગ્યું તે ખ્રિસ્ત ઈસુમાં પૂરું થાય તેમ કરજો. ભોજન તો લઈ લીધું, હવે આત્મિક ભોજનમાં પણ આપણે જઈએ. અને હું બાળક સાહેબને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને આપણને વચનની સેવામાં આગળ લઈ જશે. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે 28મી મીટિંગ મર્સી પાર્કમાં પ્રભુના સેવિકા કારભારી શ્રી ગ્રીનિસાબેનની આગેવાનીમાં બહુ સુંદર મીટિંગ મળી શકી. અને બહુ સરસ સુંદર વ્યવસ્થા તેમની સોસાયટીમાં ઘર આંગણે તેમણે કરી છે. અને વિશેષ તેમણે સુંદર ભોજનની વ્યવસ્થા પણ કરી. અને તેમની જે સેવાઓ છે સેવાઓને માટે આપણે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ, તેમનો આભાર માનીએ છીએ. પ્રભુએ તેમની સેવાઓને આશીર્વાદિત કરી છે. 2 લાખ કરતાં વધારે દાન તેઓ આ વર્ષ દરમિયાન ઊભું કરી શક્યા. અને મંડળીમાં તેઓએ બહુ મોટો સહકાર અને સપોર્ટ આપ્યો છે. જે પરિવારોમાં તેઓ જાય છે એ બધા પરિવારોનો સહકાર તેમને મળ્યો છે. તેમની પ્રાર્થનાઓ માટે, તેમની મુલાકાતો માટે અને તેમણે જે જે સેવાઓ કરી છે એ બધાને માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ, બહેનનો આભાર માનીએ છીએ. પ્રભુની કૃપામાં તેઓ 3જા વર્ષે પણ આ વિસ્તારમાં અને જે અલગ અલગ સોસાયટીઓ છે તેમાં તેમણે સેવાઓ આપી છે. ખાસ કરીને મર્સી પાર્ક, પુનિત, પરાગ, રઘુવીર, સુંદરવન, ગુરુ દત્તાત્રેય, ચંદ્રસેતુ, ઈશ્વર કૃપા, એ બધી સોસાયટીઓમાં જે જે પરિવારો આપણા છે બધા જ પરિવારોમાં તેઓની મુલાકાત લેવી, તેઓના માટે પ્રાર્થનાઓ કરવી, દાનો મેળવવા, એ બધી પ્રકારની સેવાઓને ખાસ કરીને તેમણે રિપોર્ટ્સમાં જણાવ્યું તે પ્રમાણે કાઉન્સેલિંગની સેવાઓ પણ તેમણે કરી છે. તેમની સાથે બેસવું, તેમની સાથે વાર્તાલાપ કરવો, તેમના સુખ દુઃખમાં ભાગીદાર બનવું, તેમના માટે પ્રાર્થનાઓ કરવી, એની બધી બાબતો, એ અદ્ભુત સેવાઓને માટે આપણે ગ્રીનિસાબેનનો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આ સમયે તેઓ સુંદર લીડિંગ પણ કરી રહ્યા છે, આ સુંદર મિટિંગનું સંચાલન તેઓ કરી રહ્યા છે. એ બધી બાબતો જોઈએ છે. તેઓ નોકરી પણ કરે છે અને ઘરની જવાબદારી સાથે મંડળી સાથેની સેવાઓ, બહુ અદ્ભુત સેવાઓને માટે ગ્રીનિસાબેનનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ. અને અત્યારે આપણી મંડળીની વ્યવસ્થા પ્રમાણે તેમને પેન આપીને તેમનું સન્માન કરીશું, આવકાર કરીશું. અને અશ્વિનભાઈ આપણી મધ્ય હાજર છે. અશ્વિનભાઈને વિનંતી કરીશ આગળ આવશો અને તમે ગ્રીનિસાબેન, આપણા એરિયા કારભારી બેનને તમે પેન આપશો ને તેમનું સ્વાગત કરશો. આપણે તાળીઓ પાડીશું અને ફરીથી આ ઉત્તમ સેવાઓને માટે તેમનો આભાર માનીએ છીએ. આપણી મધ્યે કાંતિભાઈ કે જેઓ નાણાં સમિતિના પ્રમુખ, નિયમિત આપણી બધી મિટિંગોમાં તેઓ હાજર રહેશે, તેઓનો પણ આપણે આવકાર કરીએ છીએ. અને તેમની સાથે તેમના ધર્મપત્ની શ્રીમતી વિજયાબેન, જેઓ મહિલા મંડળના પ્રમુખ છે, તેઓ પણ આપણી સાથે આવે છે અને તેઓનો પણ આપણે આવકાર કરીએ છીએ. MYFના જુવાનોનો આવકાર કરીએ છીએ. તેઓ નિયમિત સ્તુતિ આરાધનામાં દોરણી આપે છે. અને એલેક્સની આગેવાનીમાં બધા જુવાન દીકરા દીકરીઓ જેઓ અલગ અલગ સર્વિસ ને નોકરી જે અભ્યાસ કરે છે ને બધામાંથી તેઓ અત્યારે સમય ફાળવીને ગજબની સ્તુતિ આરાધનામાં દોરણી આપે છે. આપણે તેઓનો પુષ્કળ આભાર માનીએ છીએ, તેમનો આવકાર કરીએ છીએ. અને તમે જો કારભારી, એરિયા કારભારી તરીકે આ મિટિંગમાં આવ્યા છો અને પાસ્ટેટ કમિટીના સભાસદો તરીકે તમે આ મિટિંગમાં છો, તમારો પણ અમે આવકાર કરીએ છીએ, આભાર માનીએ છીએ. અને વિશેષ આ જે સોસાયટીનું નામ હું બોલ્યો, મર્સી પાર્ક, પુનિત, પરાગ, રઘુવીર, સુંદરવન, ગુરુ દત્તાત્રેય, ચંદ્રસેતુ, ઈશ્વર કૃપા, એ બધી સોસાયટીના પરિવારો તમે હાજર છો. તમારા બધાની હાજરીને માટે
ખરેખર બહુ આનંદ થાય છે. પ્રભુનો આભાર માનીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. અને તમે આ મિટિંગમાં આવ્યા છો, મંડળીને તમે ઉત્થાનને માટે પ્રાર્થના કરો છો, સહકાર આપો છો, દાન આપો છો, અને તે બધાને માટે તમારા બધાનો અમે આભાર માનીએ છીએ. અમને બાળકો અને અમે પાસ્ટર કમિટી બધા તમારો આભાર માનીએ છીએ. અને ઉપરાંત તમે જો દૂર દૂરથી આવો છો, ઘણી બધી વિસ્તારોમાંથી આવો છો, અને ઘણા દૂરથી હું કાયમ જોઉં છું. આ આશીર્વાદ અંકલ છેક નવા ફળિયામથી ચાલતા આવે છે, વર્ષાબેન પણ છેક નવા ફળિયામથી ચાલતા આવે છે, નિયમિત આવે છે બધી મિટિંગોમાં ઘણા દૂરથી. અને ઉપરાંત હેલોનભાઈનો પરિવાર ને બધા દૂર દૂરથી તમે આવો છો, નિયમિત આવો છો. અને આ મિટિંગમાં તમારી હાજરીને માટે તમારા બધાનો હું આભાર માનું છું, આવકાર કરું છું. ઘણા બધા તમે દૂર દૂરથી આવો છો, અને મિટિંગમાં તમે આવો છો એ દર્શાવે છે કે તમને વચનની ભૂખ છે, આરાધના કરવાની બહુ તમારા મનમાં ઈચ્છાઓ છે. એની પ્રમાણે પ્રભુની આગળ તમે મિટિંગમાં નિયમિત હાજર રહીને તમે ભાગીદાર બનો છો. તમારા બધાનો પ્રભુ ઈસુના નામમાં અમે આવકાર કરીએ છીએ. આપણે જે શાસ્ત્ર ભાગ વાંચ્યો તેમાં અત્યારે આપણે જવા માંગીએ છીએ. આપણા મુખ્ય પાળક સાહેબ જેઓ બેનના ઓપરેશનના કારણે તેઓ ઘરે છે અત્યારે, તેમને એકલાને મૂકીને તેઓ નીકળી શક્યા નથી, અને કોઈ વ્યવસ્થા આજે નથી થઈ શકી, એટલા માટે તેઓ ઘરે ગયા. પણ તેઓએ આપણને બધાને શુભેચ્છા પાઠવી છે, અને જ્યોત્સનાબેન માટે તમે પ્રાર્થના કરો છો, તેઓએ પણ શુભેચ્છા પાઠવી છે, અને તેઓને પ્રાર્થનામાં તમે યાદ રાખશો તેવી પણ વિનંતી છે. અને આપણે જે શાસ્ત્ર ભાગ વાંચ્યો માર્થીની સુવાર્તા, તેનો 7મો અધ્યાય ને તેની 6ઠ્ઠી કલમથી 12મી કલમ, અને ગિરી પ્રવચનનો એ ભાગ છે. આપણે ગિરી પ્રવચનના એ ભાગોમાંથી મનન કરીએ છીએ. અને ગિરી પ્રવચનના પ્રભુના એ પહાડ પરના ભાષણમાં 6ઠ્ઠા અધ્યાયની 12મી કલમમાં તમે તેઓના જેવા ન થાઓ એ મુદ્રાલેખ આપણે આ સાંજની મિટિંગો રાખવામાં આવ્યો છે આપણા મુખ્ય પાલક સાહેબ સાયમન બ્રિનાર્ડ સાહેબ દ્વારા. અને એ અનુસાર પ્રભુના વચનો આપણે જોઈએ છીએ. દરરોજના જે વચનો છે તે અલગ અલગ વચનોને અલગ અલગ વિષયોમાં વહેંચી દેવામાં આવ્યા છે. અને એમાં જે વિષય આજે આપવામાં આવ્યો છે એ 28મી મિટિંગ, અને જે આપણે મળ્યા છે આ મિટિંગમાં પારક શક્તિ એ વિષય છે. અને 7મા અધ્યાયની 6ઠ્ઠી કલમથી લઈને 12મી કલમમાં એ વિષય વચનો આપવામાં આવ્યા છે. અને એ વચનોને જ્યારે હું મનન કરતો હતો, હું શીખતો હતો, વિચારતો હતો, પ્રાર્થનાઓ કરતો હતો, પ્રભુની પાસે હું માંગતો હતો, અને પ્રભુ મને જે સમજ આપતા હતા એ બધી નોંધ કરતો હતો, અને એ પ્રમાણે તમારી આગળ અત્યારે પ્રભુનું વચન લાવી રહ્યો છું. પારક શક્તિ એટલે શું, એ સૌથી મોટો પ્રશ્ન આપણને છે. પારક શક્તિ સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે સાચું ને જૂઠું સમજવાની અને તેને ઓળખવાની સમજ, અથવા તો એમ પણ કહી શકીએ કે સાચું ને ખોટું એ બે વચ્ચેનો જે ભેદ છે તે ભેદ સમજવાની જે બાબત છે તેને પારક શક્તિ આપણે કહીએ છીએ. જે ઈશ્વર તરફથી મળતી આધ્યાત્મિક બુદ્ધિ છે, અથવા તો એમ પણ કહી શકીએ કે જે આપણને ઈશ્વરની ઈચ્છા અને માણસની ઈચ્છાની વચ્ચે જે સાચી સમજ ઈશ્વરીય જ્ઞાનમાં મળે છે એ પારક શક્તિ. અને જગતના ધોરણો અને ઈશ્વરના ધોરણો એ બે વચ્ચે બહુ મોટો તફાવત છે. અને બે વચ્ચે તફાવતમાં પવિત્ર આત્મા આપણને જે સમજ આપે, આપણા હૃદયમાં આપણા આત્મામાં જે સમજ પડે એ સાચી પારક શક્તિ છે. અને એ જે પારક શક્તિ સંબંધી આ શાસ્ત્ર બહુ ગજબની બાબત રજૂ કરી રહ્યું છે. હેબ્રીઓનો પત્ર તેનો 5મો અધ્યાય 14મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે, પણ જેઓ પુખ્ત ઉંમરના છે, એટલે જેઓની ઇન્દ્રિય ખરું પારખવામાં કેળવાયેલી છે, તેઓને સારું ભારે ખોરાકની જરૂર છે. એટલે આ એવું કહેવા માંગે છે આ પ્રભુનું વચન કે જેઓ પોતાના મનને એવું કેળવ્યું છે અને સારા ખરાબ માટે પોતાની જાતને સમજ શક્તિની ભાવનાથી કેળવાયેલા છે, એવા પ્રકારના વ્યક્તિઓને હાર્ટમાં જે પારક શક્તિ મળે છે એ સ્વાભાવિક રીતે એ જે આવતી પારક શક્તિ એ ઈશ્વર તરફથી, ઈશ્વરના વચન તરફથી અને ઈશ્વરની જે બાબતો જણાવે છે તે તરફની આખી સ્થિતિ છે. અને એ પ્રમાણે તે સમજે છે. અને એટલા માટે બાઇબલમાં આ વિશે ગજબની બાબતો ગિરી પ્રવચનમાં પ્રભુ ઈસુએ કહી, જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો, ને તમારા મોતી ભૂંડોની આગળ ન ફેંકો. રખેને તેઓ તે પોતાના પગ તળે છૂંદે
ને તમને ફાડી નાખે. એ જે પ્રભુના વચનો એવી જગ્યાએ લાવો, એવી જગ્યાએ મૂકો, એવી જગ્યાએ કહો કે જ્યાં ફળ મળે, જ્યાં છોડ ઉગે, જ્યાં ઈશ્વર તરફનો આશીર્વાદ આપે અને સાચી સભાનતા સાથે વ્યક્તિ અનંત જીવનનો ભાગીદાર બને. અને એ બાબત પ્રભુના વચનમાં, ગિરી પ્રવચનમાં પ્રભુએ ભારપૂર્વક એ રજૂ કર્યું છે. એ અલગ અલગ પ્રકારના વિષયોમાં આ એક વિષય પ્રભુએ તેમણે યહૂદી લોકોની આગળ, શિષ્યોની આગળ બહુ ગજબની રીતે શિક્ષણ આપીને કહ્યું છે. અને એ બાબત સમજવાને માટે ઘણા બધા વચનો હું શોધવા પ્રયત્ન કરતો હતો. પહેલા કરંથીઓને પત્ર તેનો બીજો અધ્યાય તેની 14મી ને 15મી કલમમાં ત્યાં સાંસારિક માણસ વિશે લખવામાં આવ્યું છે. સાંસારિક માણસ એ દેવની વાતોને સ્વીકારતો નથી. અને કેમ? કારણ કે એ વાતો એમને મૂર્ખતારૂપ લાગે છે, એવી વાતો. અને એથી વધારે ત્યારે તેઓ આધ્યાત્મિક રીતે સમજી શકતા નથી ઈશ્વરની વાણીને. અને એ પ્રકારના સાંસારિક જીવન જીવનારા લોકો ઈશ્વરથી દૂર ચાલ્યા જાય છે. અને ઈશ્વરની વાતો સંબંધી એ લોકો વધારે સમજ કેળવતા નથી, અથવા તો એમાં ઊંડા જતા નથી, અથવા એ સત્ય શોધવા પ્રયત્ન કરતા નથી, અથવા તો એ તરફ મીટ માણતા નથી. અને એટલા માટે ઈશ્વરીય જે અવાજ આવે છે એ અટકી જાય છે. ઈશ્વર સાચીની સમજ ત્યાં અવરોધ ઊભો થાય છે. અને ત્યાં સુધી પહોંચી નહીં શકવાના કારણે ઈશ્વર તરફથી મળતી પારક શક્તિ તેઓ પામી શકતા નથી, તેઓ મેળવી શકતા નથી. અને એટલા માટે એવા પ્રકારના અમૂલ્ય વચનો કે મોતી કે જે દેવના વચનો છે, જે જીવન આપે છે, જે અનંત જીવન આપે છે, જે આ જગતના ખજાનાથી સૌથી શ્રેષ્ઠ આકાશનો જે ખજાનો છે, જ્યાં કાટ લાગતો નથી, કીડાઓ નાશ કરતા નથી, ત્યાં ચોરો ખાતર પાડી જતા નથી, એ ખજાનામાં, એ જીવનમાં એ ઈશ્વરીય આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અને એ આશીર્વાદ આ જગતમાં તેમના વિશ્વાસી લોકોના જીવનમાં પવિત્ર આત્માના સામર્થ્યમાં લોકો પ્રાપ્ત કરે છે. અને એ પ્રકારની જે આધ્યાત્મિકતા છે, એ પ્રકારની જે સમજ છે, અને એ પ્રકારની જે પારખ છે, એ પારખ મેળવવા માટે પોતે કોઈ પણ રીતે ઈશ્વરના સાથેના સંબંધમાં નિત્ય આગળ વધતો જાય છે. અને એ જે બાબતો છે, એ બાબતોના સંદર્ભમાં જ્યારે હું શીખતો હતો, હું જાણતો હતો, અને મને પ્રભુ સમજ આપતા હતા, હું એ માર્ગદર્શન મેળવવા પ્રયત્ન કરતો હતો. અને તો એ છે કે આ કલમોથી બહુ જ સારું થાય, અથવા પવિત્ર આત્માના માર્ગદર્શનથી જ પારક શક્તિ આપણે પ્રાપ્ત કરી શકીએ. અને એના માટે પહેલી બાબત હું શીખ્યો એ તો એ છે કે પારક શક્તિ અને સમજ શક્તિ વચ્ચે, એ બંને વચ્ચે મોટો તફાવત બની જાય છે. બંને જુદું છે. હું એટલા માટે જુદું કહીશ કે સમજ શક્તિ એક પ્રકારનો નોલેજ છે. અને એ જે પ્રકારની નોલેજ એટલે કે જાણકારી પ્રાપ્ત કરવી, અથવા જાણકારી મેળવવી, અથવા હું જાણકારી પ્રાપ્ત કરું છું, મને એ જાણકારી મળે છે, અથવા એ પ્રકારે હું આગળ વધું છું, શિક્ષણ પ્રાપ્ત કરું છું. અને બુદ્ધિ એ જુદી બાબત છે, એ વિજડમ છે. અને એ જાણવા મળે છે કે જે જાણ્યું છે, આપણે જે મેળવીએ છીએ, અથવા આપણી પાસે જે જ્ઞાન આવ્યું છે, અથવા તો જે ડાપણ આવ્યું છે, સમજ શક્તિ આવી છે, એ સમજ શક્તિનો યોગ્ય ઉપયોગ આપણે કરીએ, યોગ્ય એને આપણે સારી જગ્યા પર લગાવીએ, એ જે મહત્વની બાબત છે તે વિજડમ છે, એ આ બુદ્ધિ છે. અને એથી વધારે પારક શક્તિ એનાથી વધારે ઉપર જાય છે. અને એ તો એ છે કે સાચું જે છે અને ખોટું જે છે એની સાચી સમજ હાર્ટમાં પડે છે, આત્મામાં સમજ પડે છે. અને આપણા આપણા જે મનમાં અને આપણા હૃદયમાં જે સમજ આવે છે, એ સમજ શક્તિ આત્માથી આવે છે. પવિત્ર આત્મા તેમાં વચ્ચે સમજ આપીને આપણને તેમાં આગળ લઈ જાય છે. અને પવિત્ર આત્મા સાચી સમજ આપે છે. અને સાચી સમજ જ્યારે આવે છે ત્યારે સાચું અને ખરું ખોટું એ પારખવાની અને સમજવાની જે બુદ્ધિ અથવા સમજ આવે, એ પારક શક્તિ. અને એટલા માટે એ જે બાબત પહેલી જે હું કેળવવા પ્રયત્ન કરતો હતો, એ સમજ શક્તિ અને પારક શક્તિ વચ્ચે બંને મોટો તફાવત બની જાય છે. અને એ જે તફાવત છે, દાખલા તરીકે કેટલાક લોકો પાસે જ્ઞાન પુષ્કળ છે, તે લોકો જ્ઞાની છે, સ્પેસિફિક વિષયોમાં એ લોકો બહુ સારા MA કે PhD થયેલા, અને સારા કોલેજોમાં પ્રોફેસર કે સારા સ્પેસિફિક વિષયોમાં ભણાવતા બહુ સારા જ્ઞાનવાળા વૈજ્ઞાનિકો છે, ડૉક્ટરો છે, બહુ સ્પેસિફિક છે એ લોકો. પણ બહુ દુઃખની વાત છે કે સત્ય અને ખોટાની જે સાચી પારખ છે ઈશ્વરીય જ્ઞાનના સંદર્ભમાં, એમાં એ લોકો નિષ્ફળ ગયા છે. ઈશ્વરના જે સાચા સંબંધના જે રીતભાતો છે, અથવા ઈશ્વરીય જે જ્ઞાન છે, અને ઈશ્વરીય જ્ઞાનથી અથવા તો ઈશ્વરની સમજમાં એ લોકો મૂર્ખ ઠર્યા છે. એમની પાસે જ્ઞાન પુષ્કળ છે,
તે સારી રીતે આગળ વધ્યા છે, પણ ઈશ્વરની જ્ઞાનને એ લોકો સમજી શકતા નથી, સત્યને એ લોકો જાણી શકતા નથી, સત્યથી તે લોકો પાછા રહેશે. એ જે સાથેની પારક શક્તિની બાબતો છે એમાં એ લોકો નિષ્ફળ જાય છે. અને એટલા માટે પારક શક્તિ એ કે માણસો આપણને જાણે એ નહીં, પણ ઈશ્વર આપણને જાણે અથવા ઈશ્વર સાથેના સંબંધમાં આપણે વધીએ. પારક શક્તિ એ છે કે આપણે માત્ર જાણતા જ હોઈએ એમ નહીં, ઈશ્વરી સમજના અને ઈશ્વરી પ્રકાશમાં આપણે ભરપૂર થઈએ અને ઈશ્વર સાથેના સાચા જ્ઞાનમાં આપણે આગળ વધીએ. અને ઈશ્વરીય જ્ઞાન એ પોતાના સ્પેસિફિક વિશ્વાસી વ્યક્તિઓના જીવનમાં આવે છે, અને વિશ્વાસી વ્યક્તિ જે સમજે છે તેને જે સમજ પડે છે એ સમજ બધાને પડતી નથી, જગતના લોકોને નહીં જ. જગતના લોકોને માટે વજસ્તંભ એ મૂર્ખતારૂપ છે, અને એ મૂર્ખતારૂપ વજસ્તંભ આંસુ આ લોકોને વાટક્યા છે, અને એમને આંસુ બધી આરાધનાઓ કરે છે, આંસુ ભજન કરે છે, એમને એ સમજમાં આવતું નથી. પણ વિશ્વાસી વ્યક્તિને સમજ પડે છે કે પવિત્ર આત્મા અને સાચું જ્ઞાન, સાચી સમજ, ઈશ્વર સાથેનો સંબંધ, અનંત જીવન, સ્વર્ગની બાબતો અને બધી બાબતો તે કેળવે છે. અને એ જે સાચા ખરાની ભેદ, સાચા ખરાની બાબતો જાણીને તે આગળ વધે છે. એ સાચી સમજ શક્તિ, એ સાચી પારક શક્તિ અને એ ઈશ્વરીય જ્ઞાનમાં આવે છે, અને વિશ્વાસી વ્યક્તિના જીવનમાં આવે છે, આપણા જીવનમાં આવે છે. જેઓ તારણ સુધી પહોંચ્યા છે, જેઓ તારણ પામ્યા છે, એક પગથિયું આવ્યું છે. હવે એ પગથિયા સુધી આપતા એ જ્ઞાન અને સમજ એ કેળવાય છે. એ જ્ઞાન એટલા માટે કે હવે હું ઈસુ પર વિશ્વાસ કરું છું, અને વિશ્વાસ કરવાથી હું નવો જન્મ પામ્યો છું. મારું જૂનું માણસપણું એમાંથી હું બદલાઈને નવા માણસપણામાં આવ્યો છું, અને નવા માણસપણામાં હવે હું ચાલું છું. એટલે કે મારી રીતભાત જૂની કુટેવો કે જૂની રીતભાતો અને જૂનું જે મારું જીવનચર્યા અને મારી જે જીવનની આખી ચારિત્ર્યની આખી સ્થિતિ હતી એમાંથી હવે હું નવો થયો છું અને નવી રીતે ચાલું છું. અને જ્યારે હું નવી રીતે ચાલું છું ત્યારે ઈશ્વરીય જે સમજ મારી પાસે આવે છે એ સાચા પ્રકાશમાં, સાચા જ્ઞાનમાં મારે આગળ વધવાનું છે. એ જ્ઞાન મને લાદે છે, પ્રાપ્ત થાય છે. અને એ જ્ઞાન કેમ? કારણ કે નિત્ય હું બાઇબલ વાંચતો થઉં છું, નિત્ય હું સંગત કરતો થઉં છું, નિત્ય હું પ્રાર્થનાઓ કરતો થઉં છું, નિત્ય પ્રભુના લોકોની સાથે જઈને બેસું છું, અને નિત્ય ઈશ્વરીય જે સમજ અને ઈશ્વર સાથેના સંબંધમાં હું તૈયાર થઉં છું. એ જ્ઞાન મારી પાસે આવે છે, એ જ્ઞાન ઉપરથી આવે છે, એ ઈશ્વરીય જ્ઞાન આવે છે ત્યારે પારક શક્તિની સમજ મને પૂરી મળે છે. અને એટલા માટે આ શાસ્ત્ર ભાગમાં એ ગજબની બાબતો આપી છે. પણ એ પારક શક્તિના સંદર્ભમાં હજુ પણ તમારી આગળ હું કહીશ. અને તો એ બીજી બાબત છે કે પારક શક્તિનો ઉપયોગ ક્યારે ને કેવી રીતે આપણે કરવો જોઈએ, એ મહત્વની બાબત છે. જે શિક્ષણ અને ઉપદેશ એ જે કંઈ આપણે શીખવાડીએ છીએ બાઇબલ અનુસાર છે કે બાઇબલ અનુસાર કે આપણા જે ડોક્ટ્રીન છે, આપણા સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતો બાઇબલની બહારના છે કે બાઇબલના છે, એવી સમજ આપણને પડવી જોઈએ. એવી જો સમજ પડતી નથી તો ઈશ્વરના વચનો સંબંધી, ઈશ્વર સાથેના સંબંધ સંબંધી અને સત્યની બાબતોમાં આપણે હજુ પણ નબળા છીએ, હજુ પણ આપણે નાના છીએ, અને હજુ પણ આપણે દૂધ પીતા બાળકો છીએ. અને એવી સ્થિતિમાં આપણે છીએ ત્યારે એ સમજ શક્તિ આપણે કેળવાની જરૂર છે. અને એ સમજ શક્તિ કેળવાને માટે સૌથી પહેલાં આપણે એ સમજ પડવી જોઈએ કે બાઇબલનું વચન આપણને શું જણાવે છે, અને જે શિક્ષણ આપણને મળે છે એ શિક્ષણ સાથે એ સરખું પેરેલલ જાય છે કે નહીં, એ આપણે શોધવું રહ્યું. અને એ જ્યારે સમજ પડે છે, બીજા તિમોથીનો પત્ર તેનો 4થો અધ્યાય તેની 3જી અને 4થી કલમમાં એ બાબતો લખવામાં આવી છે. કેમ કે એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહીં, પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાના મનગમતા ઉપદેશકોને સારું તેઓ ભેગા થશે અથવા ભેગા કરશે. યાની કે ત્યાર પછી પણ આગળ કલમમાં લખવામાં આવ્યું છે, તેઓ સત્ય તરફ આડાકાન કરશે અને કલ્પિત વાતો તરફ ફરશે. અને એ જે પ્રકારના જે જ્ઞાન અથવા તો એ પ્રકારનું જે સિદ્ધાંત અથવા એ પ્રકારના જે ડોક્ટ્રીન એ તરફ એ લોકો વળી જાય અને ઈશ્વરીય જ્ઞાનથી બહાર જતા રહે. અને બાઇબલ જે કહે છે બાઇબલથી બહાર જતા રહે. જેમ ફરોશીઓ અને શાસ્ત્રીઓ આ ગિરિપ્રવચનો પ્રભુએ તેમને વખોડી કાઢ્યા, અને એ લોકોએ મનગમતા પોતાના નિયમશાસ્ત્રની રીતે બનાવી દીધા અને એમાં ફેરફારો કરી દીધા, અને પોતાની જાતને પોતાને વખાણે, પોતાને માન મળે, પોતાની પ્રશંસાઓ થાય, પોતે બધા લોકો નિહાળે એવું જીવન જીવવા માટે પ્રયત્નો કરવા લાગ્યા. અને આંતરિક હૃદયમાં કંઈક જુદું જીવન હતું, બહારનું જીવન જુદું હતું. એમના હૃદયમાં પાપ હતું, એમના હૃદયમાં ભૂંડાઈ હતી, પણ બહારથી એ લોકો બહુ શુદ્ધ અને પવિત્ર અને સારા દેખાતા હતા, બહુ ઉજળા દૂત જેવા દેખાતા હતા, પણ લોકોને ભમાવતા હતા. એમનું ન્યાય શાસન ખોટું હતું, તેઓ અન્યાય ઠરીને ઘરે જતા હતા.
દેવ તેમને માફ કરતા નથી, તેઓ બદલો પામી ચૂક્યા છે એવું ગિરી પ્રવચનમાં વારંવાર કીધું છે. આ 6ઠ્ઠા અધ્યાયની 3 જગ્યાએ બાબતો લખવામાં આવી છે. દાન ધર્મમાં, પ્રાર્થનામાં અને ઉપવાસના સમયમાં, એ 3 જગ્યાએ તેઓ બદલો પામી ચૂક્યા છે એવું લખવામાં આવ્યું છે. અને એના અનુસંધાનમાં હું તમારી આગળ કહીશ કે જેઓ આ પ્રકારે ઈશ્વરી જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરે છે અથવા એ પ્રકારે જે ઈશ્વર સાથેના સંબંધમાં વધે છે તે બધા પારક શક્તિ પ્રાપ્ત કરે છે. અને એ જે પારક શક્તિ મેળવે છે તે ઈશ્વરીય સમજ તેમના હાર્ટમાં આવે છે, સાચી સમજ તેમના હૃદયમાં આવે છે. હું તમને એક બાબત કહીશ કે મેં થોડા સમય પહેલા સત્યના પ્રયોગોમાં પુસ્તક વાંચ્યું. એ લગભગ 3જી વખત મેં વાંચ્યું ગાંધીજીનું પુસ્તક. મને યાદ છે બધી બાબતો એ પુસ્તક. અને એમાં ગાંધીજી કહે છે કે હું સત્યના પ્રયોગો કરી રહ્યો છું, સત્ય મને લાદ્યું નથી, સત્ય મેળવવા માટે હું સતત પ્રયત્ન કરી રહ્યો છું, હજુ સત્ય મારે પ્રાપ્ત કરવાનું છે અને સત્ય ક્યાં છે એ મારે શોધવાનું છે. પણ એકચ્યુઅલી તો એ આખા ગિરી પ્રવચનને અનુસરતા હતા. એકચ્યુઅલી તો એ ઈસુના જે પહાડ પરના ભાષણ અનુરૂપ એ જીવન પોતાના જીવનમાં ઉતારતા હતા. અને એકચ્યુઅલી ઈશ્વરીય જે જ્ઞાન અથવા ઈશ્વરીય જે સમજ છે તેમનામાં આવી ગઈ હતી. પણ સત્યની જે બાબત છે, ઈસુની જે બાબત છે, માર્ગ, સત્ય તથા જીવન હું છું, એના વિશે હજુ પણ તે પોતાના જીવનમાં કંઈક તકલીફમાં છે, કંઈક મુશ્કેલીમાં છે. એવી વાત એમના પુસ્તકમાં મેં વાંચી. હું તમારી આગળ એટલા માટે જણાવું છું કે સત્ય જ્યાં સુધી માણસને સમજ પડતી નથી, સાચું જ્ઞાન જ્યાં સુધી તેમના હૃદયમાં આવતું નથી, ત્યાં સુધી એ લોકો પારક શક્તિમાં પારંગત બની શકતા નથી, ઈશ્વરીય જ્ઞાનમાં આગળ વધી શકતા નથી. અને ઈશ્વરના વચનો જે લખવામાં આવ્યું છે તે પ્રમાણે કૂતરાઓની આગળ કે ભૂંડોની આગળ એ બધી બાબતો જે લખવામાં આવી છે એનો અર્થ એ છે કે એવી જગ્યાએ જાય છે જ્યાં એ લોકોની સમજમાં નથી, જ્યાં ઈશ્વરથી દૂર છે અને એ લોકો સમજી શકતા નહીં હોવાના કારણે એ લોકો નિષ્ફળ જઈ રહ્યા છે. અને એટલા માટે જે તમારી આગળ જે બાબત હું જણાવવા માંગુ છું તે તો એ છે કે પારક શક્તિનો ઉપયોગ આપણે કેવી જગ્યાએ કરવાનો, એ એવી જગ્યાએ કરવાનો છે કે જે લોકો સાચી સભાનતામાં છે અને જ્યાં ઉગે છે, જ્યાં એ લોકો પામે છે અને એ લોકોના જીવનમાં આવે છે. અને એટલા માટે પ્રભુ આપણને એ દર્શાવે છે. બીજી બાબત ત્યાં એમ જ કોની સાથે મિત્રતા અને સંબંધો આપણે કેળવવા જોઈએ અથવા વ્યવસાય કરવો જોઈએ. 1 કોરિન્થીયોનો પત્ર તેનો 1લો અધ્યાય 15મો અધ્યાય તેની 33મી કલમમાં ત્યાં લખ્યું છે તે પ્રમાણે ભૂલસોમાં દુષ્ટ સોબત એ સદાચરણને બગાડે છે. અને એ ત્યાં જે વચનો આપવામાં આવે છે એ વચનના અનુસંધાનમાં હું તમારી આગળ કહીશ કે આપણે એવી સમજ કેળવી રહ્યા છે અથવા એવી સમજ આપણા વિશ્વાસમાં આવે છે કે આપણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાનની રીતે જોઈએ તો જગતના ધોરણો પ્રમાણે ચાલીએ, પણ ઈશ્વરીય જે જ્ઞાન આપણી પાસે આવે છે, ઈશ્વરીય જ્ઞાનથી આપણે જોઈએ તો આપણા આત્મામાં એ સમજ પડે છે કે મારે આવા વ્યક્તિઓ સાથે આ પ્રકારના સંબંધોમાં આગળ વધવાની જરૂર છે અથવા આવા વ્યવસાયિક કાર્યોમાં મારે આ પ્રકારે કરવાનું છે. ત્યાં ન્યાયવત્તા હોય છે, ત્યાં નમ્રતા હોય છે, ત્યાં દયાભાવ હોય છે, ત્યાં સાચી સભાનતા સાથે સત્યની રીતે ચાલવાનું હોય છે, સત્યની બાબતો હોય છે. ત્યાં કદી કોઈ જૂઠી બાબતો હોતી નથી, ત્યાં ખોટી બાબતો હોતી નથી, અને ત્યાં અનૈતિક બાબતો હોતી નથી. ત્યાં સત્યનો માર્ગ છે, સાચી સભાનતા છે, સાચી મિત્રતા છે, સાચા વ્યવહારો છે અને સાચા લોકો સાથેના સંબંધો છે. અને એ પ્રકારના વ્યવસાયો, એ પ્રકારના કાર્યો, એ પ્રકારની બાબતો બને છે. અને એ સાચી સમજ પારક શક્તિના રૂપમાં આપણે મેળવીએ છીએ. ત્યાં ત્રીજી બાબત મને જોવાની મળી, એ તો જીવનના પ્રત્યેક નિર્ણયોમાં શું મારી પસંદગી ઈશ્વરની ઈચ્છા મુજબ છે કે કેમ, અને એ ફક્ત મારા મનની ઈચ્છા પ્રમાણે છે કે ઈશ્વરના ઈચ્છા પ્રમાણે, અથવા મારા મન સાથે ઈશ્વરના આત્મામાં મારે કેળવાવું જરૂરી છે. જો મારું મન ઈશ્વરના આત્મા સાથે કેળવાય છે તો આત્મામાં હું મજબૂત બની જાઉં છું. અને જ્યારે હું આત્મામાં મજબૂત થાઉં છું ત્યારે હું કોઈ પણ પ્રકારનો દોષી માલુમ પડતો નથી. 1 યોહાનનો પત્ર તેનો 3જો અધ્યાય તેની 18મી કલમમાં ત્યાં લખ્યું છે તે પ્રમાણે જો તમારો આત્મા તમને દોષી ઠરાવતો નથી તો તમને હિંમત છે. યાની કે એ જે બાબત, એ જે પ્રભુનું વચન જે આપવામાં આવ્યું છે એ એવું દર્શાવે છે કે હું આત્મામાં ઈશ્વર સાથેના સંબંધમાં મારા મન સાથે વધારે કેળવાયેલો છું અને વધારે કેળવણી પ્રાપ્ત કરતા હું હવે સબળ વ્યક્તિ બન્યો છું, હું મજબૂત વ્યક્તિ બન્યો છું, હું વિશ્વાસમાં વધારે મજબૂત થયો છું. હવે મારું આચરણ, મારો વ્યવહાર કે મારું વર્તન બદલાયું છે અને ઈશ્વર જેવા બનવા માટે હું સતત પ્રયત્ન કરતા આગળ વધી રહ્યો છું અને ઈશ્વરના રૂપમાં હું ઢળાઈ રહ્યો છું અથવા ઈસુ ખ્રિસ્ત જેવો હું બની ગયો છું અને ઈસુ ખ્રિસ્ત જેવો બનવા માટે સતત ચાલી રહ્યો છું. ને એ મારી પરિપક્વતા આવે છે, એ મારી સમજ આવે છે, એ મારું ઠરેલપણું આવે છે અને એ પ્રકારે હું ચાલવા પ્રયત્ન કરું છું.
અને એ પ્રકારની જે સમજ શક્તિ આવે છે, યાકૂબનો પત્ર તેનો 1 અધ્યાય તેની 5મી કલમમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે તમારામાં જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય તો દેવની પાસે એ સર્વ ઉદારતાથી માંગે અને તે તેમને આપશે. દેવ ઠપકો આપતા નથી, તેમની પાસેથી જે માંગે છે એટલે તેઓ તેમને પૂરું આપે છે. હું તમને કહીશ કે એ પ્રકારની બાબતો ઈશ્વર તરફથી મળે છે. ઈશ્વર પાસે માંગવાની જરૂર છે. અહીં પણ આપણે આ જ કલમમાં 7મી કલમમાં લખવામાં આવ્યું છે, માંગો તો મળશે, માંગો તો તમને મળશે, અપાશે, શોધો તો તમને જડશે, ઠોકો તો તમારી સર ઉગાડવામાં આવશે. એ દર્શાવે છે કે વિશ્વાસી વ્યક્તિએ બહુ ભરોસાપાત્ર ઈશ્વરની પાસે માંગવું જ રહ્યું. ઈશ્વર કહે છે કે હું આપવા તૈયાર છું, અને એ સમજાવવા માટે આગળ ગજબની બાબત કીધી છે. તમારા મિત્રની પાસે જો તમારો આ જગતનો બાપ તમને સારા વાના આપી શકે છે તો સૌથી શ્રેષ્ઠ ઈશ્વર એથી વધારે સારા વાના આપશે. કારણ કે ઈશ્વર તો શ્રેષ્ઠ આપવા માંગે છે અને અદ્ભુત અને જય આશીર્વાદો આપવા માંગે છે. ઈશ્વરની એ બાબતો છે. અને એ આપણે નાશવંત માણસો આપણા બાળકો માટે સારું જ ઈચ્છીએ છીએ, હિત નિહાળીએ છીએ અથવા એ પ્રમાણે આગળ વધે એવી આશા સાથે પ્રાર્થનાઓ કરીએ છીએ, તો આકાશમાંના બાપ તો એથી વધારે સારું આપવા માટે તૈયાર છે. અને એ બાબતો આગળ એ વચનમાં લખવામાં આવી છે. અને એટલા માટે ત્યાં ચોથી બાબત હું શીખતો હતો, મને ખબર પડી કે ભક્તિ અને જગતની જે પરંપરાઓ છે અથવા જગતની જે માન્યતાઓ છે એ બે વચ્ચે બહુ મોટો ફરક પડી જાય છે. અથવા જે ધાર્મિક બાબતો છે અને આ જગતના જે રીત રિવાજો છે અને જે રીત રિવાજોમાં અને ઈશ્વર સાથેના સંબંધમાં એ બંને વચ્ચે મેળ પડતો નથી. ઈશ્વરીય સમજ જુદી છે, જગતના રીત રિવાજો જુદા છે, જગતના પ્રણાલિકો જુદી છે અને ઈશ્વરના નિયમો જુદા છે. અથવા ઈશ્વરના નિયમો એ હાર્ટથી શરૂ થાય છે, મનમાં આવે છે, હાર્ટમાં આવે છે, અને એ પ્રમાણે વ્યક્તિ ચાલે છે અને એ પ્રમાણે વ્યક્તિ થાય છે. અને એટલા માટે માર્કની સુવાર્તા 7મો અધ્યાય તેની 8 અને 9 કલમ વાંચવા લાયક છે. પણ હું તમને કહીશ ત્યાં જે ફરોશીઓ અને શાસ્ત્રીઓના સંદર્ભમાં લખવામાં આવ્યું છે, અને ફરોશીઓ અને શાસ્ત્રીઓને કહેશે કે પણ તેઓ પોતાના જાત દાખલ માણસોની આજ્ઞા શીખવવા મને વ્યર્થ ભજે છે. તમે દેવની આજ્ઞા પડતી મૂકીને માણસોના સંપ્રદાયો કેમ પાડો છો? કારણ કે માણસોના સંપ્રદાયો તે લોકો પાડે છે. એ શાસ્ત્રી ને ફરોશી વર્ગના લોકો એવું કરતા હતા. એ લોકો, મેં તમારી આગળ હમણાં કીધું એ પ્રમાણે મારી મચડીના નિયમોમાં ફેરફાર લાવતા હતા. અને એ લોકો એવા ફેરફારો કરતા હતા કે પેલો નિયમ તો પેલા લોકોની આગળ એનો એ સરખો જ દેખાય, સાબત દિન પાડવો, પણ સાબત દિનની આખી જે રીત હતા એ લોકો એવી રીતે રજૂ કરતા કે લોકોની નજરમાં તો એ લોકો ગજબના લાગતા, ગજબનો સાબત દિન દેખાતો અને ગજબ રીતે ચાલતા હોય, પણ આંતરિક જીવનમાં તો કંઈક જુદું હતું. મનમાં તે મેલ હતો, મનમાં કપટ હોય, મનમાં સ્વાર્થ હોય, મનમાં અલગ અલગ પ્રકારના પાપ હોય, કોઈકના પ્રત્યે વેરભાવ હોય, કોઈકના પ્રત્યે સારી પ્રીતિ ના કરવાની બાબતો હોય, અને બધી બાબતો કહી શકાય. અને એ પ્રકારનું એ લોકોનું જીવન હતું. એટલે કે નીતિશાસ્ત્રો એમના જીવનના એમના કપાળભૂષણ તો રેખે ખરા, પણ એમના હાર્ટમાં નહીં, અહીં ઉપર જ રહેતા હતા. અથવા એમની વારસાખો પર ખરા, પણ હૃદયમાં આવેલા નહીં. હૃદયમાં જ્યારે નીતિશાસ્ત્રો આવે ત્યારે માણસ અંદરથી બદલાય છે, અને અંદરથી બદલાય છે ત્યારે ઈશ્વરીય શક્તિની જે પારક શક્તિ છે એ ઈશ્વરીય જ્ઞાન મળે છે. અને એ પ્રકારના જ્ઞાનથી એ લોકો નિષ્ફળ ગયા હતા. અને એ પ્રકારની સ્થિતિ, એ પ્રકારની બાબતો આ શાસ્ત્ર ભાગમાં આપણને સમજવાની મળે છે. તો પારક શક્તિ આપણે કેવી રીતે મેળવવી જોઈએ એ મને પ્રશ્ન હતો, અને મારે એ બાબત વિશે સમજવું હતું. અને વચનો શોધવા હું પ્રયત્ન કરતો હતો અને અભ્યાસ કરતો હતો, અને એ બાબત મને સમજવાની મળી. હું તમને કહીશ કે ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવો, ઈશ્વરના વચનોનું મનન કરવું, અને એ પ્રમાણે જે વ્યક્તિઓ નિયમિત નિત્ય કરે છે તેઓ ઈશ્વર સાથેનો અવાજ પામે છે. ઈશ્વરના અવાજને બાઇબલમાં નોંધવામાં આવેલા ઈશ્વરના વચનો તેમના હાર્ટમાં વાગે છે, તેમના હાર્ટમાં બોલે છે, તેમના જીવનને તારે છે. અને ત્યાં ગીતશાસ્ત્ર 119 ને 105માં મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે, અને મારા માર્ગોને સારું તારું વચન અજવાળારૂપ છે. એ જે દેવનું વચન એ દીવા સમાન છે, એ અજવાળા સમાન છે. જે કોઈ તેને વાવે છે, જે કોઈ તેને વાંચે છે, જે કોઈ તેનું મનન કરે છે, એ બધાને તેને બહુ મોટું જ્ઞાન મળે છે, અને એ લોકો સમજ શક્તિ કેળવે છે. યાકૂબનો પત્ર તેનો 1 તેને 5મી કલમ, પ્રાર્થના દ્વારા દેવની પાસે દાન અથવા જ્ઞાન માંગો, અને પારક શક્તિનું જ્ઞાન હોય, અને એ પવિત્ર આત્માના સ્વરૂપે આપણને મળે છે. પવિત્ર આત્માની સહાયતા કેળવવી, પવિત્ર આત્મા પાસે જઈને માંગવું અથવા પવિત્ર આત્માની સહાયતા પ્રાપ્ત કરવી,
એ જુદી બાબત છે. એ પવિત્ર આત્માની સાથે રહીને યોહાનની સુવાર્તા 16મો અધ્યાય અને 13મી કલમમાં લખ્યું છે તે પ્રમાણે સત્યનો આત્મા જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે, કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં, પણ જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે, અને જે થનાર છે તે બધી વાતો તમને કહી દેખાડશે. ત્યારે પવિત્ર આત્મા એ આપણો સહાયક આત્મા છે. આપણા આત્માની સાથે બોલે છે, આપણે આત્માની સમજ આપે છે, ખરા ખોટાની સમજ આપે છે, પાપ વિશે અને પાપના ન્યાયપણા વિશે સમજ આપે છે, અને એ બધી સ્થિતિની સમજ પવિત્ર આત્મા આપણને આપે છે. અને સાચા પ્રભુના સેવકો તરીકે પ્રભુના લોકો એવા જે સાચા છે તેઓની પાસે જવું અને તેઓની પાસે સલાહ લેવી એ પણ બહુ જરૂરનું છે, નીતિવચન 11 ને 14 પ્રમાણે. અને યાદ રાખો, પારક શક્તિ એ આત્મિક સમજ શક્તિ છે, અને જે આપણું જીવન ઈશ્વરના સત્ય સાથે જોડાય છે, ઈશ્વરના સાથેના સંબંધમાં જોડાય છે, એ દર્શાવે છે કે જો આપણે ઈશ્વરની ઈચ્છા મુજબ ચાલવા માંગતા હોઈએ તો આપણા હૃદયમાં અને આપણા મનમાં ઈશ્વર તરફ સાથેની ભાવનાઓને કેળવવાની જરૂર છે. અને એ પ્રકારે કેળવાઈશું તો આપણે પારક શક્તિ પામીશું. અને જ પારક શક્તિ વિશે અહીં આ શાસ્ત્ર ભાગમાં ગજબની બાબતો પ્રભુ ઈસુએ ગિરી પ્રવચનમાં કહી છે. આપણે દ્રઢતાથી, સાચી શ્રદ્ધાથી અને ખચિત જે પ્રભુ ઈસુના શબ્દો છે ભારપૂર્વક છે, એવા શબ્દોના ભારથી દેવની પાસે માંગતા શીખીએ. એને દેવ સગળું જાણે છે. દેવ, અને એટલા માટે એ સમજ પ્રભુ આગળ વચન દ્વારા કહેશે, તમે માંગો તો તમને મળશે, અપાશે, તમે શોધો તો તમને જળશે, તમે ઠોકો તો તમારી સારું ઉગાડવામાં આવશે. પણ માગનારા લોકો નથી, શોધનારા લોકો નથી, સત્યને ઠોકીને દરવાજા ખોલનારા લોકો નથી. એ લોકો થોડો સમય માંગીને થાકીને હારીને નિરાશ થઈને નાસીપાસ થઈને છોડી દેશે અથવા ત્યાંથી નીકળી જાય છે. સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, નિરાશ થવું નહીં, એવું પ્રભુએ વચન આપ્યું છે. અને વચન આપવા માટે તેમણે ગજબનું એક દ્રષ્ટાંત તેમણે લુકની સુવાર્તાના 18મા અધ્યાયમાં આપ્યું છે. શરૂઆતની કલમમાં પ્રભુ ઈસુએ એ શરૂઆતની કલમોમાં લખ્યું છે, ત્યાં પ્રભુના સેવકે લખ્યું છે તે પ્રમાણે પેલી વિધવા સ્ત્રી પેલા ન્યાયાધીશની પાસે ન્યાય મેળવવા માટે સતત દરરોજ જતી હતી. પેલો ન્યાયાધીશ એ દેવની બીક રાખતો નહોતો, એ માણસને કંઈ ગણકારતો નહોતો. માણસને દેવની બીક ના રાખે, માણસને શું ગણકારે? એ માણસને ગણકારતો નહોતો. હવે આ તો ગરીબ વિધવા, એને કેવી રીતે ન્યાય આપે? અને એટલા માટે એ ન્યાય આપવા માટે પણ કદાચ એને લાંચ રૂશ્વતની કંઈ ઈચ્છા હશે, આની પાસે મને કંઈ લાંચ મળશે અથવા આની પાસે ક્યારેક મને સારું મળશે ત્યારે હું તેને જવાબ આપીશ, એવી કોઈ આશા સાથે એ બહુ સાંભળતો નહોતો, સમજતો નહોતો, એ દાદ આપતો નહોતો, ન્યાય આપતો નહોતો. પણ પેલી વિધવા સ્ત્રી એ વારંવાર એ ન્યાયાલય જતી, એ ન્યાયાધીશને મળતી, પેલા દાદ માટે ફરિયાદો કરતી. એ વારંવારની આ પ્રકારની બાબતો બની. અને એટલા માટે પેલો ન્યાયાધીશ થાકી હારીને એને ન્યાય આપ્યો અને કીધું કે આ મને પજવે છે, હવે હું એને છુટકારો માંગુ છું એની પાસેથી, હું એને ન્યાય આપી દઈશ. અને ન્યાય આપીને છૂટો થયો. ત્યારે જો ત્યાં એવા જગતના ન્યાયાધીશો, એવા લોકો જો પણ ન્યાય આપી શકતા હોય તો પ્રભુ કહેશે કે હું મારી પાસે જેવું માંગે છે, તો મારી પાસે જેવું શોધે છે, અને મારી પાસે જેવું ખટખટાવે છે, તેઓને આપવાને માટે હું કેટલો આગળ છું, તો શ્રેષ્ઠ છું. તમે માંગો તો તમને મળશે. યોહાનની સુવાર્તા 13મો અધ્યાય, 14મો અધ્યાય અને 15મો અધ્યાય, એ 3 અધ્યાયોની અંદર 7 વાર એકની એક બાબતો લખવામાં આવી છે. તમે માંગો તો હું તમને આપીશ, તમે માંગતા નથી માટે તમને મળતું નથી. તમે માંગો, તમે માંગશો એટલે હું આકાશની બારીઓ ખોલીને તમને આપીશ. પ્રભુનું વચન આપણને કહેશે કે તમે પવિત્ર આત્મા માંગો, તમે આશીર્વાદો માંગો, તમે ઈશ્વરનો મહિમા માંગો, તમે તમારા જીવનને માટે, તમારા પરિવારને માટે આશીર્વાદો માંગો. પ્રભુ કહેશે કે હું આપવા તૈયાર છું. અને મારી પણ એક શરત છે કે તમે મારી આજ્ઞાઓ પાડો, તમે મારી આજ્ઞાઓ પ્રમાણે જીવન જીવો. યોહાનનો પહેલો પત્ર તેનો 3જો અધ્યાય ને તેની 22, 23 ને 24 કલમમાં ત્યાં લખ્યું છે તે પ્રમાણે જો તમે મારી આજ્ઞાઓ પાડશો તો તમે મારા મનગમતા બનશો. પ્રભુને પ્રસન્ન કરવા માટે વિશ્વાસ કરવાનો છે, પ્રભુની આજ્ઞા પાડવાની છે. પ્રભુ આપણા પર પ્રસન્ન થાય, પ્રભુ આપણી પર પ્રસન્ન થાય તો પ્રભુ આપણું સાંભળે છે. પ્રભુ કહેશે તમે માંગશો એ હું આપીશ. અને હું તમને કહીશ કે સૌથી પહેલી, સૌથી મહત્વની બાબત એ વ્યક્તિના જીવનમાં પારક શક્તિ આવે છે, સમજ શક્તિ સાથે, પવિત્ર આત્માના સ્વરૂપે. અને ન્યાયપણા વિશે, પાપ વિશે, ન્યાય ચૂકવવા વિશેના અને બધી સમજ, એ બધી સાચી બાબતો તેમના અંતઃકરણમાં આવે છે, તેમના હૃદયમાં આવે છે. એ જ્યારે વ્યક્તિ સમજે છે ત્યારે એ ઈશ્વર સાથેના સંબંધમાં વધે છે, ઈશ્વર સાથેના સંબંધમાં તે આગળ જાય છે. અને
માર્થીની સુવાર્તા 7મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે વિવેકપૂર્વક શિખામણ આપવી એ દરેક એક સરખું જ્ઞાન આપવા બરાબર છે. એટલે કે વિવેકપૂર્વક એટલે જે સાચી સમજ સાથે. કેટલાક લોકો માટે સત્યનો માર્ગ એ ઈશ્વર સાથેનો જે માર્ગ છે એ પારક શક્તિ હોવી જોઈએ, અને તે કોણ શીખવી શકે? તે પ્રભુ સિવાય, પવિત્ર આત્મા સિવાય કોઈ કેળવી શકતું નથી. જગતનું જ્ઞાન નહીં, જગતના વિષયો નહીં, કે જગતની ઉચ્ચ થિયરી કે ઉચ્ચ અભ્યાસ કે ઉચ્ચ શિક્ષણ નહીં, પણ ઈશ્વર તરફથી આવતું જ્ઞાન, ઈશ્વર સાથેના સંબંધોમાં મળે છે. એ સાચી સત્યતા આવે છે, એ સાચું સભાનતા આવે છે, એ પારક શક્તિ માણસને તૈયાર કરે છે. અને એટલા માટે જે બાબતો અહીં મને શીખવાની જાણવાની મળી, જો તમે સાચા હૃદયથી ઈશ્વરની પાસે માંગો તો તમને તે મળશે જ મળશે. પણ માત્ર માંગવા ખાતર જ જો તમે માંગશો અને પ્રયત્ન કરશો નહીં તો તમે નિષ્ફળ જશો. બીજી બાબત, ઈશ્વર તો કાયમ સદાય શ્રેષ્ઠ જ આપવા માંગે છે, સૌથી શ્રેષ્ઠ આપવા માંગે છે. અને જો આપણે મનુષ્ય પોતાની સ્થાનોને માટે આપણે સારું વિચારીએ અને ઈશ્વર વધુ ને વધુ આપણા પર કરુણા કરે એવું જ્યારે વિચારીએ ત્યારે ઈશ્વર તરફથી આપણે પામીએ છીએ, અને એ પામવાનો આત્મા આપણી પાસે હોય અને એ પ્રમાણે આપણે ચાલીએ. અને એવું જો માણસો પોતાના સંતાનોને સારું આપી શકતા હોય તો ઈશ્વર સૌથી શ્રેષ્ઠ આપશે. અને પારક શક્તિ અને ન્યાય બુદ્ધિ રાખીને આપણે અન્ય લોકો પ્રત્યે પ્રેમભાવ ને ન્યાયથી વર્તીએ, દયાભાવ રાખીએ અને એ પ્રમાણે ચાલીએ. આનો મુખ્ય એક છેલ્લો સારાંશ લખવા પ્રયત્ન કરતો હતો, મેં લખ્યો છે તો આ પ્રમાણે છે કે 7મા અધ્યાયની 6 થી 12 કલમમાં પારક શક્તિ એ ખાલી દૂરદર્શિતાઓ નથી કે આપણે સમય, સ્થાન અને વ્યક્તિઓની સમજૂતી અથવા સત્ય અને જ્ઞાન દરેક માટે છે, પણ દરેકને તે સ્પર્શી શકતું નથી. એ સાચું જ્ઞાન મેળવવા માટે ઈશ્વર પર વિશ્વાસ રાખવાની જરૂર છે, ઈશ્વરની સાથે સમજપૂર્વક જવાની જરૂર છે, યોગ્ય નિર્ણયો લઈને પારક શક્તિ તરફ ઈશ્વરી જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. જે ઈશ્વર તરફથી આવે છે એ સાચું વિશ્વાસી વ્યક્તિઓને માટે એ મળતું હોય છે. બાઇબલમાં 1 રાજા 3 અધ્યાય અને તેની 16 થી 28 કલમમાં એક મોટો બનાવ બનેલો છે, અને એ બનાવ સુલેમાન રાજાના રાજ્યકાળ સમયનો છે. સુલેમાન રાજા જ્યારે પોતાના રાજગાદી પર હતા ત્યારે 2 સ્ત્રીઓ ન્યાય મેળવવા માટે તેમની પાસે આવી. એક બાળકને લઈને એ બંને સ્ત્રીઓ આવેલી, અને બંને સ્ત્રીઓ પોતે એવો હક કરતી હતી કે આ બાળક મારું છે. બંને સ્ત્રીઓએ એ પ્રકારે હક પ્રયત્ન કરતા હતા, અને એ રાજાની પાસે એ ન્યાય મેળવવા માટે આવી. રાજાએ જ્યારે એ સ્ત્રીઓનું સાંભળ્યું, સુલેમાન રાજાએ, ત્યારે એમણે નક્કી કર્યું, એમને પ્રભુએ પુષ્કળ જ્ઞાન આપ્યું હતું, ઈશ્વરી જ્ઞાન હતું, ઈશ્વર સાથેની સમજમાં હતું, અને એ પ્રકારે એ ચાલતા હતા. અને એટલા માટે ઈશ્વરીય સમજ ને ઈશ્વરી જ્ઞાન સાથે એમણે જે ન્યાય કરવા પ્રયત્ન કર્યો એમાં આ પ્રમાણે તેમણે કર્યું. એમણે તરત જ એ બાળકને આગળ સુવાડવામાં આવ્યું, આગળ લાવવામાં આવ્યું, અને પેલી સ્ત્રીઓને સાંભળતા પેલા પ્રધાનોને કહેવામાં આવ્યું કે બાળકના 2 ભાગ કરી નાખવામાં આવે અને બંને સ્ત્રીઓને અડધો અડધો વહેંચી દો. એટલે જે સાચી માતા હતી એ રડતી કકડતી પેલી સ્ત્રીએ, સાચી માતાએ રાજાને વિનંતી કરી કે ના, એ બાળકને મારશો નહીં, એને આપી દો. એનો અર્થ એવો થયો કે એ બાળક એનું હતું. સુલેમાન રાજાને તરત સમજ પડી ગઈ. પેલી સ્ત્રીએ તો કીધું કે હા, બંને કકડા કરીને વહેંચી દઈએ, પણ પેલી સ્ત્રી જે માતા હતી એ સાચી સમજ, એ સાચું જ્ઞાન, એ ઈશ્વરીય જ્ઞાન, એ પારક શક્તિ એ ઈશ્વર તરફથી મળેલી બાબત હતી. તમે જો સુલેમાન રાજાનો અભ્યાસ કરો તો સુલેમાન રાજાએ એવી માગણી કરેલી ઈશ્વર આગળ કે મારી આટલી મોટી પ્રજાઓનો ન્યાય હું કેવી રીતે કરી શકું, અથવા આ વ્યક્તિઓને હું કેવી રીતે આગળ વૃદ્ધિ વિકાસ આપી શકું, અથવા આ લોકોને હું કેવી રીતે પારખી શકું. એ શક્તિ, એ સમજ, એ જ્ઞાન તો પ્રભુ મને આપ. અને પ્રભુએ કીધું કે તે દ્રવ્ય માંગ્યું નથી, તે સત્તા માંગી નથી, તે માન મર્તબો માંગ્યો નથી, તે તારા રાજ્ય વિશે માંગ્યું નથી, જગતના ધોરણોમાં તે માંગ્યા નથી. ત્યાં તો ફક્ત જ્ઞાન માંગ્યું છે, સમજ શક્તિ માંગી છે, પારક શક્તિ માંગી છે, અને પ્રભુએ તેને આપ્યું છે. અને એટલા માટે એ રાજાએ સાચી પારક શક્તિ સાથે એ બાબતો કરી છે. અને એ પારક શક્તિની વાત આ માર્થીની સુવાર્તાના 7મા અધ્યાયની 6ઠ્ઠી કલમથી લઈને 12મી કલમ સુધી કહેવામાં આવ્યું છે. તમારી આગળ 12મી કલમ હું વાંચીશ, બહુ અગત્યની છે. માટે
જે તમે ચાહો છો કે બીજા માણસો તમને કરે તે તમે પણ તેઓને કરો, કેમ કે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોની વાતોનો સાર એ જ છે. યાની કે આ વચન દ્વારા પ્રભુ એ સમજાવવા માંગે છે કે તમે જે સાચી પારક શક્તિ મેળવી છે, કેળવી છે સમજ શક્તિ સાથે, ઈશ્વરી જ્ઞાનમાં, પવિત્ર આત્માના સાથમાં, અને તે દ્રઢતામાં તમે આગળ વધી રહ્યા છો અને દ્રઢીકરણમાં હવે દ્રઢ થઈ રહ્યા છો, ખાતરીકરણ પામી રહ્યા છો, વધારે સારું નવીનીકરણમાં પ્રાપ્ત આગળ વૃદ્ધિ પામી રહ્યા છો, ત્યારે તમે એ નિયમશાસ્ત્ર જે પ્રબોધકોએ આપ્યું છે એ સૌથી શ્રેષ્ઠ તમારી પાસે આવ્યો છે, એ હાર્ટમાં આવ્યું છે, એ સમજ પડી છે. અને એટલા માટે એ પ્રમાણેના તમે વ્યવહારો, એ પ્રમાણેના તમે વર્તનો તમે કરી રહ્યા છો. અને ઈશ્વર સાથે આવતી બાબતો છે અને એ બાબતો દરેક વિશ્વાસી વ્યક્તિની પાસે આવવી જોઈએ. જો એ વિશ્વાસી વ્યક્તિ પાસે આ બાબતો નથી આવતી, પારક શક્તિની સમજ નથી આવતી, તો યાદ રાખો પવિત્ર આત્માથી હજુ પણ તમે દૂર છો. પવિત્ર આત્માથી કેળવાવું જોઈએ, પવિત્ર આત્માથી સમજ આપવી જોઈએ, પવિત્ર આત્મા આપણને સમજ આપવી જોઈએ, સહાય કરવી જોઈએ. અને વચનો આપણે જ્યારે વાંચીએ ત્યારે પવિત્ર આત્માનું સામર્થ્ય મેળવીને એ વચનો શીખવા પ્રયત્ન કરીએ. આપણી પાસે જ્ઞાન નથી, આપણી પાસે કોઈ સમજ નથી કે ડાપણ નથી. પવિત્ર આત્મા આપણને ઊંડે સમજ આપે છે કે આ પ્રમાણે છે ને આ પ્રમાણે થયું છે ને આ પ્રમાણે. પવિત્ર આત્મા તમને કહેશે કે શું થશે, શું કરવાનું છે. પવિત્ર આત્મા સમજ આપશે. અને એ સાચી જ્ઞાન તારણ પછી શરૂ થાય છે. તારણ પછી એટલે નવા જન્મ પછી શરૂ થાય છે. અને એ નવા જન્મ પછી આપણને આગળના પગથિયામાં વધારે મજબૂત કરે છે. અને એ સાચા દ્રઢીકરણમાં, દ્રઢતામાં લાવે છે, સાચા સંયમિત જીવનમાં લાવે છે, સાચી ખાતરી આપણા જીવનમાં કરાવે છે, સાચી સભાનતા આપણા જીવનમાં કરાવે છે. એ પ્રકારનો વિશ્વાસ અને એ પ્રકારના જીવનમાં પ્રેમ એ ઈશ્વરીય જ્ઞાન છે. અને એ આપણે મેળવવા માટે આવો પ્રભુની પાસે જઈએ, એ સમજ આપણે કેળવીએ, એ ઈશ્વરના જ્ઞાનમાં આપણે વધીએ. અને એટલા માટે પ્રભુની પાસે જઈએ. આપણે આંખો બંધ કરીશું, આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ આપણી મધ્ય હાજર છે, પવિત્ર આત્મા દેવ આપણી મધ્ય હાજર છે. પવિત્ર આત્મા દેવ આજે આપણને એ સમજ આપી રહ્યા છે. અને આપણે બધા વિશ્વાસી ખ્રિસ્તી સભ્યો છીએ, મંડળીના આગેવાનો, મંડળીના અલગ અલગ અંગો છીએ, અલગ અલગ રીતે આપણે તૈયાર કરવામાં આવ્યા છે. વિશ્વાસથી પ્રભુએ આપણે જીવન આપ્યું છે, નવો જન્મ આપ્યો છે, તારણના પગથિયા સુધી આપણે પહોંચી ગયેલા છીએ. તારણ પછી હવે એ પારક શક્તિ પવિત્ર આત્માના સમજમાં, જ્ઞાનમાં મેળવીએ. અને એ પારક શક્તિ કે જે આપણા ધૈર્યને, ધીરજને અને આપણા દ્રઢતાને વધારે મજબૂત કરે છે અને આપણી ખાતરી બને છે, સમજ બને છે. અને એમાં આપણે સંપૂર્ણતાની પાયરી સુધી પહોંચવાને માટે એ સમજ શક્તિની પારક શક્તિ પામાય. અને એટલા માટે આપણા હૃદયમાં આપણે પ્રભુની આગળ માંગીએ, પ્રભુ એ પ્રકારનું જ્ઞાન તમે મને આપો, એ પ્રકારની સમજ, એ પ્રકારની પારક શક્તિ તમે મને બનો. એટલા માટે કે હું પવિત્ર આત્માના સાથમાં રહીને તમારે એ ઈશ્વરી જ્ઞાનને પામીને હું એ પ્રમાણે આગળ વધું. આપણે પ્રાર્થના કરીએ, આપણી આંખો બંધ કરીએ અને પ્રાર્થનામાં નમીએ. પવિત્ર દેવ, સર્વશક્તિમાન ઈશ્વર, તમારા આ અદ્ભુત વચનો જે અમને સમજ આપી રહ્યા છે પ્રભુ, જે અમને સમજ આપી રહ્યા છે તે તમારા અદ્ભુત અને મહાન વચનો એ અમારા જીવનમાં આવે છે ત્યારે જગતનું જ્ઞાન અને તમારા તરફનું જ્ઞાન એ વચ્ચે બહુ મોટો તફાવત પડી જાય છે. તમારા તરફનું સાચું જ્ઞાન અમારા હૃદયમાં ઉતરે છે ત્યારે પ્રભુ અમે જગતની ભૂંડી બાબતો કે જગતની પરંપરાઓ કે પ્રણાલિકાઓ, જૂઠી માન્યતાઓ, ખોટી માન્યતાઓ તરફ અમે મીટ માણતા નથી પ્રભુ. એમાંથી અમે બહાર નીકળીએ છીએ. એ પરંપરાઓ હવે મારા જીવનમાં રહેતી, હવે આપણા જીવનમાં રહેતી નથી, પણ એમાંથી આપણે બહાર નીકળીને ઈશ્વર સાથેના સંબંધમાં આપણે તૈયાર થાય છે. એટલા માટે પ્રભુ તમે એ પ્રકારની સમજ, એ પ્રકારનું જ્ઞાન અમને આપો. એ પ્રકારે પ્રભુ તમે અમને ઘડો, એ પ્રકારે અમારા જીવનને બાંધો કે જેથી કરીને પ્રભુ અમે જગતની માન્યતાઓમાં નહીં પણ તમારી સાચી સમજ પ્રમાણે આ જગતમાં અમે જીવીએ. અને એ પ્રમાણે અમે લોકોને શીખવીએ. અને એ પ્રમાણે અમે અમારો અજવાળો લઈને લોકોની સમક્ષ પહોંચીએ. અને જગતમાં પ્રભુ ઘણા બધા લોકો અંધકારમાં છે, પાપમાં છે, ભૂંડાઈમાં છે, તેઓને સાચી સમજ આપીએ. કારણ કે માર્ગ, સત્ય તથા જીવન તમે છો. તમારા આશ્રય વિના કોઈ દેવની પાસે જઈ શકે તેમ નથી. એ સાચું જ્ઞાન, એ સાચી સમજ અમે કેળવીએ અને બીજાઓને આપીએ. તેના માટે તમારી કૃપા અમને આપો, તમારું સામર્થ્ય અમને આપો, તમારો પ્રકાશ અમને આપો, તમારું જ્ઞાન અમને આપો અને તમારી પારક શક્તિ પ્રભુ અમને પૂરી પાડો તેવી વિનંતી પ્રભુ અમે કરીએ છીએ.
અમારા સૌના પાપો અપરાધોને તમે જાણો છો, તમે અમને માફ કરો તેવી વિનંતી અમે કરીએ છીએ. અમે બધા તમારા હાથોમાં સોંપાતા અમારી પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમીન. બોલીશું અને છેલ્લે સાહેબ આપણને આશીર્વચનમાં ઉચ્ચારશે. અમારા જીવંત અને પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે સ્તુતિને યોગ્ય અને માનને યોગ્ય એવા પ્રભુ છો. તમે એવા મહાન પ્રભુ છો. આ સારી સૃષ્ટિનું સર્જન પ્રભુ તમે કર્યું છે. તમે પવિત્ર છો અને ઈશ્વર પિતા, તમે તમારા વચનમાં એવું કહ્યું કે હું જેવો પવિત્ર છું તેવા તમે પવિત્ર થાવ. અત્યારે પ્રભુ પાળક સાહેબ મારફતે જે કંઈ વચનો અમે સાંભળ્યા, પારક શક્તિ પ્રભુ અમારામાં નથી, પણ પ્રભુ તમારા વચનો એ બધું અમને શીખવે છે. અને જ્યારે પ્રભુ અમે તમારા વચનો સાંભળીએ છીએ, વાંચીએ છીએ અને એને પાડીએ છીએ, ત્યારે પ્રભુ બધી જ બાબતો તમે અમને આપી દો છો અને તમારા બાળકો તરીકે જીવન જીવાડો છો. એને માટે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતા, અત્યારે અમે નમ્યા છે ત્યારે બધાને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, સર્વને તમારી આશીષ આપો, સર્વને સંભાળો, નાની મોટી બીમારીમાંથી પણ પ્રભુ દરેકને તમે સાજા કરો એવી પ્રાર્થના પ્રભુ કરીએ છીએ. પરમેશ્વર પિતા, અત્યારે જે કંઈ વચનો સાંભળ્યા છે, વચનો અમે અમારા જીવનોની અંદર ઉતારીએ અને એ પ્રમાણે જીવન જીવીએ એવી પ્રાર્થના પ્રભુ અમે કરી છે. અમે સગળા તમારા પ્રેમાળ હાથોમાં સોંપાતા અમારી આ પ્રાર્થના મારા તારનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળો, સ્વીકાર કરો. આમીન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષા ન લાવો, પણ ભલાઈ તમારો ચોખ્ખો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની મીઠી મધુરી, દિવ્ય અને અનુપમ સંગત આપણી સાથે, આપણા પરિવારોની સાથે, સેવકો સંતો ભક્તોની સાથે હમણાંથી લઈને સદા સર્વકાળ સુધી હોજો. આમીન. આમીન.